મનીષા, એ મનીષા, સાંભળતી નથી લાગતી. મનીષા, મનીષા, આ કેટલા હાથ પડ્યા, આમ જો તો ખરી, આ કેટલા વાગ્યા, તડકો થઈ ગયો, હવે તો નીચે આવ. મારા સાસુએ તો જીવવાનું આરામ કરી નાખ્યું છે, હું કરું? મનીષા, એ મનીષા, સાંભળ તો ખરી, આ કેટલું હું છે તારે? આ તડકો આવી ગયો. તડકો કઈ મારી માથે થોડી ને આવ્યો છે, સવારથી રાડું નાખે છે. મનીષા મનીષા મનીષા, હું કરું? શું છે મમ્મી, હવારમાં મારા નામના જાપ કરો છો? આ તારા નામના જાપ કરું છું. જો તો ખરી, આ 9 વાગ્યા, ક્યારે તું બધું બનાવીશ? ચા પાણી તારા ઘરમાં કઈ એવું છે જ નહીં કે વહેલા ઉઠીને બધાને ચા પાણી કરવાના કે કાંઈ નહીં, હું જ રહેવાનું? આમને કેમ કેવું કે મારા ઘરમાં બધું કામ બહુ નથી કરતી. મારા મમ્મી તો કેટલા ઉંમરવાળા છે તોય બધું કામ પોતે જાતે કરે છે. હું બોલેસ તું? કાંઈ નહીં. કાંઈક તો બોલતી જ હોય, એમ તો મને સંભળાય છે. કાંઈ નહીં, તમને એવો કાંઈક આભાસ થતો હશે. આના કાન તો અત્યારે કેવા તેજ છે. હવે ક્યાં જાસ તું પાછી? આ 9 વાગ્યા, ચા તો બનાવી દે મારી માટે. તારી કરતા તો ઓલી મોટી બહુ હારી, સવારમાં વહેલા ઉઠીને 6 વાગ્યા મને ચાનો કપ આપી દેતી હતી. અત્યારે ક્યાં જેઠાણી જાત્રા ઉપર વહી ગઈ છે, એને જ કહી દો ને ચા બનાવી નાખે. શું કીધું? કાંઈ નહીં, હમણાં બનાવીને લાવું છું. અને આમ જો સાંભળ, આદુ ઓછું નાખજે, બહુ મોંઘું થઈ ગયું છે, બહુ ભાવ વધી ગયા છે ના. તો વજન કરીને તે આપી જાવ ને. 1 ગ્રામ નાખું કે 2 ગ્રામ નાખું? નકરું હામું બોલતા જ આવડે છે. જાને જલ્દી ચા લાઈને. જો મમ્મી ચા. હા, મમ્મી થોડી ઓછી ચા પીધા રાખો, એનાથી તમને એસિડિટી થાય છે ને પછી દવાઓ લેવી પડે છે. તારા પૈસાની દવા ખાઉં છું હું મારા પૈસાની ખાઉં છું, ભલે થાય એસિડિટી. કોને સમજાવું છું? આને સમજાવે એમ જો જ્ઞાની બાબા હોય ને ઈ ભાગી જાય. અને સાંભળ, આ ચા પી લઉં ને પછી મારે નાવા જવાનું છે, તો મારા કપડાં કાઢી રાખ ને પછી મારે જવું છે મંદિરે. હા. મમ્મી તમારા કપડાં મેં બાથરૂમમાં મૂકી દીધા છે અને તમે મંદિરે જાઓ છો ને તો શાંતિથી આવજો, ઘરની ચિંતા જરાય ન કરતા. 3-4 કલાક લઈને આવે ને તો મારે તો શાંતિ. મનીષા તો ન સાંભળવું. સારું, હાલ ના આવું. કપ મૂકજે પાછી. હવે મમ્મીને તો આવવામાં વાર લાગશે, ત્યાં સુધી મારી ઊંઘ પૂરી કરી લઉં. પાછી ક્યાં ગઈ? મનીષા, એ મનીષા, આ મનીષા સપનામાં સંભળાય છે કે શું? મનીષા, એ મનીષા, આ ક્યાં ગઈ કોને ખબર? અરે યાર, મમ્મી નથી આવી ગયા ને. આ મમ્મીને એમ થાય કે આ હોઈ ગઈ છે તો મારો વારો પાડી દેશે, ઓળખા વાળ કરી નાખું. મમ્મી તમે આટલી જલ્દી આવી ગયા? હું જલ્દી ક્યારની આવી છું, આમ 2 કલાક થઈ. ક્યાં વહી ગઈ હતી તું? કેટલા હાથ પાડ્યા તો સાંભળતી નથી? અરે મમ્મી, હું તો પૂજા પાઠ કરતી હતી. તમે જ નતા કહેતા કે પૂજા પાઠ કરવી જોઈએ એટલા માટે. હા, એટલે જ તને પરસેવો થઈ ગયો નહીં? પૂજા કરતી હતી એટલે? હા મમ્મી. હા હો, હવે તને અક્કલ આવી ગઈ, બરાબર સમજદાર થઈ ગઈ તું. ભગવાનનું નામ લેવા માંડી, સારું કહેવાય. હા મમ્મી, લગાવી દીધું ને મમ્મીને ચૂનો. હવે પાછી હું આરામ કરીશ મારા રૂમમાં જઈને. અરે પાછી ક્યાં જાસ ઉપર? આ આરામ નીચે આવ, આ ચા બનાવ હાલ. કે ચા વિના એમને રહેવાનું છે મારે? એનાથી વધારે તો શું સારું હોય? પેલા પાણી દે, ચા મૂકી દે અને હારવાર થોડોક કાંઈક નાસ્તો લેતી આવ. ખાવાનું તે મમ્મી કાલની રોટલી પડી છે, એ ચા સાથે આપી દો. હા, તું તો મને રાતની રોટલી ખવડાવીશ, વાસી રોટલી ખવડાવી દે તું તારે. તારી પાસે બીજી હું આશા હોય મારે? હા મમ્મી, લાવું છું. ચા નાસ્તો આપીને પાછી હુવા જ વહી જાવ. હવે બહુ કરી છે.